ખબર રાખવાની છે. આપણો ચો છૂટે ખબર રાખવાની છે. એને પાયક હારા છે ઘરે સૂચ્યો ને કે બલુરમાં અમદાવાદમાં 250 જણાને સૂચ્યો હતો પણ તો 50 જણાના પ્રાણ લીધા હતા. એની ગેરંટી નથી. 100 દાડા જ્યાં છે લોન પે 3 જણાના પ્રાણ લીધા. હવે રોડે છૂટે છે, હાઈવે છૂટે છે, ઝાડ માથે છૂટે છે કે પાડ માથે છૂટે છે, એની ગેરંટી નથી. સુંદર બોલ્યા દીકરા આવા હોવા જોઈએ. માનું ટોણું બાપનું ટોણું એ તો આપણી ફરજમાં આવે, કરવું પડે. દીકરી દીકરીને આપણે વ્યવહાર લગ્ન ઘરમાં મોમેરો ભરવો એ તો ફરજમાં આવે, કરવું પડે. ફરજ છે આપણી. અને આ છેલ્લે અવસર મહાપુરુષોની બદરામણી કરી, સંતોનો પગલો કરાયો ને. કવિ પિંગલ સારો લખે છે કે ધરા વિના ધનના ને બધે કુળ વિન ના હોય મારું, જેછલ જછરા ને બધે જેની માં ઉછળ પડમણી હોય. માં તો માં, બીજા વગડાના વાહ. મહાપુરુષ ઈકો થોડોક આલડો થોડોક. હા તમે સેટ રાખો ને કે પૈસા તમારે ઓછા મળી જાય. આમાં કપાઈ જાય. હા આ તો જે આમાં તો શું છે, અમે તો ખાસિયાનું ગાય છે ને ભર હુઈ જશે રહ્યો. માં તો માં, બીજા વગડાના વાહ. મુઢે બોલું માં, મને મારું હાથે નોનપણું ભરે પણ મલક મોટપની મજા મને કડવી લાગે કાગડા. કવિ પિંગળ હારું લખે છે, મજબૂત રાખું માનને મારું હૈયું રહે નહીં હાથમાં. એમાં એ હતું સગળું હતું મારું સુખ એ મની સાથમાં. મજબૂત થઈ માર દીવવું રહ્યું અનમન નૈનની નનયાવતી. હે માં પાદર ઘુમાવે પડમણી માણી, આજ યાદ તું મને આવતી મારી યાદ મુજને આવતી. માં તો માં અને બીજા વગડાના વાહ. માં પેનામાં ઊંઘાડે, પેનામાં ઊંઘે કોરામાં દીકરી દીકરાને ઊંઘાડે. ઊંઘાડે છે ને. અરે સમય સંજોગે બદલાનો છે, ખબર પડે છે હવે. હા બદલાનું છે, મને ખબર પડી ગઈ. હા મોસો ના બગડે, ગોદડો ના બગડે, જમીન ના બગડે, માં ના બગડે. હમે હોદે ડાયબન ચડાવે તંગડીઓ. એટલે અમારા છોકરાને લોહ આવી ગઈ શિવાની છે. એટલે મને ખબર પડી, મને તો ખબર નથી. કીધું બધી આ ડિઝાઇન વાળો મેં મોસો ભર્યો છે બધી ઓમાં તું મતું મુજે. ના ના એ તો કે કાકા તમને ખબર ના પડે. અરે આ તો હમી હોતી તંગડી ચડાવી. એટલે હવારમાં કેટલો માલ આવે એ હવારમાં ખબર પડે. હા હું બદલેલું છે. માં તો માં, માનો ગુણ કદી ભૂલાય એવો નથી. કર્મના આરા 3 જ છે. કર મા બાપની સેવા તો તર નકે 10 લાખની ગાડી, 5 લાખની ગાડી, રખડી બજારમાં ઘરે આવી મર. પછી કુવેતર કર વાવેતર, દીકરી દીકરીને ટોણો કરી મોમેરો ભરી તર નકે રખડી રખડી બજારમાં ઘરે આવી મર. પછી હાબુતર હાથે એટલું સાથે કરણનો કરણ સૂર્યનો પુત્ર હોના સોજીનું દોન કરતો હતો. પૂછ્યો ગયો બેલખા ગામ. હું ઓટો મારીને આવ્યો. સૌરાષ્ટ્ર ધરતી સુરા સંત દાતારું તો ઇન્યે પાકે મારા બાપ. કરણ ઇન્યે માજ્યું તું. સાધુને એક ઓગળી હોમી કરી હતી કે ઓગળી થાય અમીનો ઉગરવા આવ્યો તો બેલખા ગામમાં મારા બાપ પારખા લેવાની. પારખા લેવા ગયો તો ઇન્યે ભગવાન જો એને જ માગ્યો તો કે એક જ વાર મને મારી ખાવતાર આલો, બીજે કોઈએ માગ્યો નથી. કેલૈયાને ખોડી નાખ્યો તો. ખોડ્યો તો ને. અત્યારે આપણે માં તો કદી ના બોલે, બાપ તો ગમે એમ બોલે. બોલે ને. માં તો દવા પહેલી પીવે, રોગ નથી, તાવ નથી, કળતર નથી, બળતર નથી, પહેલી માં પીવે. અને બાપને આવ્યું હોય તો પકડીને પાડાને પાવે એમ પડી નાખે. હા પી પી. માં તો ગોડા માં છે. એટલે બાપા બધું ભૂલજો અને મા બાપને મત ભૂલજો. અને બધી સરસ બોલ્યા સુંદર અમારા કોઈટના ઈશ્વરમ. મને
મારે તો ચો બારે પડવાનો નતો, પણ અમારા ઈશ્વરો મને બારે પાડ્યો છે. હું તો લાખો વાર એમને વંદન કરું છું. શોકે પાડ્યો ખૂબ બોલાવે છે, લાખો વાર વંદન કરું છું. વિડીયો એમાં છે બિલખાનો મારા બાપ, ઘણા વિડીયો આવે નતું પડવું બાર પાડ્યા છે, પણ માં તો છે ને માનો ઉપકાર કદી ભૂલાય એવો નથી. દીકરો કે માં મારે કે તારા કે મારે તારો કે ઉપકાર કે મારે ભૂલાવવો છે કે બેટા તું નહીં કરી કે ના સિગરેટ ઝાડ પરથી જોડે મોસો લીધો અને ઝાડું બરફ જેવું પાણી 2 વાગ્યાનું ઓછામાં જ આપતું ને ભાઈ, એટલે કે ઓછું ફૂટી જશે કે બેટા હું નથી કહેતી કે ને ઉપકાર તું ઉતારી કે માતા માનો કોઈ ઉતારી એમ નથી કે શ્રવણ રોમ નતા અને મા બાપને સેવા કાવડ લઈને મારા બાપ જો પ્રાણ ખોયા. પછી જાણીને મેં તો માનલિયા ચડાયા જો હિમાય જાણે થયા છે મારા બરાદર શરવાણી રામ નતા અને શ્રાપ આપ્યો તો દશરથની ગુને કે દશરથ તારા દીકરા 4 પણ અંતે સમય એકે ને રે 5 એકે નતા રહ્યા. બીજા વિધાન છે દશરથ તારો દરબાર બ્રહ્માદી કરે આશ, પણ ભય વણનો ભેકાર મને કડવી લાગે કાગડા. નોખા નોખા થઈ ગયા હતા મારા બાપ. હવે સમય ઘણો ને ભેગ ભગવાનો અમારે ગિરનારી બાપુ હવે બધાર્યા છે સમયને મોન ન કે મારા બાપ હવે તો ગોણાઈ બદલાઈ ગયા છે. પેલો તો ખાવાય બદલાનું છે. હું જોતો બાપા સીતારામ ને અહીંયા ભેંસો બેઠી ખોય અને મોણીશું ભાગ ખોય. હા લેનમાં તો થાળી એમ પૂરી નથી, ભાત નથી. હા ભેંસો બેઠી ખોય બાપા સીતારામ ને અહીંયા બધું બદલાનું છે. વિગમ કેવા ગોણા ગાતા, મારી બેનનું દીકરીઓ કેવા ગોણા ગાતા ને હવે તો કે પેલો ગોણો એક નીકળ્યું કે લે કચ્ચું કહું લે મારું નામ લે દે. એટલે કે તારું નામ લીધું તું પટલામ પેલા વણનામ કરોલા જોઈ પાછા આયા લીધું તું તારું નામ, એટલે નામ સમજી લેજો. જબ તબ રહેગી જિંદગી પૂરી સાથ રહે છે કામ છે, એવા સમય નીકાળો ને પ્રેમ કરી લેજો શ્રી રામને. એવી આપણે ટૂંકી વાણી બોલવી છે. સમયની ઘણો ને સભા બહુ સારી છે. આ તો આ અમે લઈને આવ્યા છો ને વસ્તુ આજ તો વેચાઈ જાય એમાં ગ્રાહક છે જબ્બર. પણ હવે થોડુંક બોલવું છે સરપંચ. હા અમારે કેમ કે નોમ તો અમારે પારુબાના દીકરાનો નિશાન તો એક તો અમારે ભગા ભોડે જ જમાય છે. હા અને જેથી મારા ભોણો છે હગો હારો ના મળે, મિત્ર મળે લબાડ, ગભારચા નાર મળે, ટ્રેનનો હેડે જો અવતાર જોઈ ટ્રેને પખા હારા ના હોય તો ગિરનાર ભેળો થઈ જવું પડે. મારા બાપ એક વાણી બોલવી છે હવે ટૂંકી હો. હા સાઉન્ડમાં હા પૈસા પૂરેપૂરા એ સગપણિયાના ખબર રાખજો મારા બાપ, મારા ભાઈઓ વડીલો, મારી બહેનો. આ તો બજારમાં એકલા નથી સીસી કેમેરા, આ બધા સીસી કેમેરા જ લગાડેલા છે. હા કોણ મરે છે, કોણ જળને છે, પારું બાતો છે, પારું માટો પણ આ ગલમુલ જાતું રહે છે એટલે કે ઈ તો છે અમર. હા અરે સગપણિયાના એ આવે જેના મનડા એ આવ મનડા ને આ મુધમે યુદ્ધમાં બાબાએ રસિકભાઈ તબલા માથે હેઠમાં લેજો.
યુવા અર્જુનજીને આવે
મારે બધી જવાની જાતી દીધી ને કે જવાની હતી ને તમારા કરતો તો ખૂબ રૂપાળો હતો અને મારો દરેક દિવસે પણ ચિંતા નહીં પણ મારા દોધ પાડી જતી હતી કોઈને ઢેસણ વસોડી દી કોઈને ટૂંપા ખવડાવી દી કોઈને પોણીમજી જવાની દુનિયા તોફાની આની છે જાની જોર હતી મારી જવાની તેરી જવાની નાગર નંદ કે પીઠ પીછાની કહે બનવાની અક્કલ વિના તો અભિમાની રમવાની બનવાની કહે તો ગયા આવા સંત જ્ઞાની મારી બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો ભજન કરજો ભજન સિવાય ધડો નહીં થાવે લોકો કરે ધનવાળા કમાયેલી મૂડીયું કોમ નહીં આવે એક દાડો જો ઘેરથી ભરવા પડશે ઉઠા બંગલા હોય ગાડીઓ હોય મોજ કરજો પણ ભજન સિવાય ધડો નહીં થાવે હા આટલું કીન મારી વાણીને વીરો મારો મહાપુરુષોને ઓફળવા છે બોલો સદગુરુ મહારાજ કી